सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव.
હળિયા પરિવારના આંગણે સુનેરો અવસર આવ્યો છે. સૌના મન એક બની પ્રેમ હૂપ વાત્સલ્ય ભળી અને સ્નેહ મિલનનો દિવસ આવ્યો છે. ત્યારે હળિયા પરિવારના ઉપસ્થિત તમામ અગ્રણીઓ, મહેમાનશ્રીઓ, ભાઈઓ, બહેનો તથા નાના નાના બાળકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. आज का अवसर बड़ा निराला है, आज का अवसर बड़ा निराला है, आज यहाँ पर नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजाए क्योंकि कार्यक्रम अभी शुरू होने वाला है. અને આપણા પ્રાણોનો જે ભાવ પ્રગટ થાય એનું નામ સ્નેહ મિલન. તો આવા સરસ મજાના આપણા ભમોદરિયા હળિયા પરિવારના શિક્ષણ અને સંસ્કાર સાથે પંચમ પુષ્પ સ્નેહ મિલનમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. અહીં ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ જેમનું અહીંથી નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવે એમને નમ્ર નિવેદન છે કે આપ પોતાનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. અહીંથી આપનું જે વડીલોનું નામ બોલવામાં આવે અને અહીંયા ઉપસ્થિત હોય તો એમને નમ્ર વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ગામ રાતોલ કાળુભાઈ મથુરભાઈ, મનુભાઈ જટાભાઈ, ગામ રાતોલ દાનાભાઈ નાયાભાઈ, ગામ રાતોલ દાયાભાઈ નાથાભાઈ, ગામ રાતોલ ગોબરભાઈ ઉકાભાઈ, ગામ રાતોલ. બધા જ વડીલોને વિનંતી છે કે અહીં ઉપસ્થિત હોવ તો ઝડપથી આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કરશનભાઈ રણછોડભાઈ બારપટોળી, મંગાભાઈ બાઉભાઈ બારપટોળી, સાદુળભાઈ દુલાભાઈ બારપટોળી, સાદુળભાઈ ખોડાભાઈ બારપટોળી, જાદવભાઈ ખોડાભાઈ બારપટોળી, કથડભાઈ રામજીભાઈ બારપટોળી, નરસિંહભાઈ બાઉભાઈ બારપટોળી, રાણાભાઈ હામાભાઈ ગામ કોટડી, છગનભાઈ ચકુરભાઈ ગામ કોટડી, વશરામભાઈ સામતભાઈ ગામ કિકરિયા, કાળુભાઈ ભીમાભાઈ ગામ કિકરિયા, બાલુભાઈ રામજીભાઈ ગામ કિકરિયા, મધુભાઈ છગનભાઈ ગામ કિકરિયા, ભાણાભાઈ ગાંડાભાઈ ગામ કિકરિયા, વલ્લભભાઈ સામતભાઈ ગામ કિકરિયા, પોલાભાઈ મેઘાભાઈ ગામ ઉગલવાણ, કથડભાઈ બાઉભાઈ ગામ ઉગલવાણ, બાલુભાઈ પ્રેમજીભાઈ ગામ શેળાવદર, જયંતિભાઈ રામજીભાઈ ગામ શેળાવદર, વલ્લભભાઈ હામાભાઈ ગામ ભેકરા, અર્શીભાઈ બચુભાઈ ગામ ભેકરા, દિનેશભાઈ બાલુભાઈ ગામ ભેકરા, નરસિંહભાઈ નન્નાભાઈ ગામ ભેકરા. આમાંથી જો કોઈ દાતાશ્રી ઉપસ્થિત હોય તો તેમને નમ્ર નિવેદન છે કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ડાયાભાઈ પુનાભાઈ ગામ લુવારા, રાજાભાઈ પુનાભાઈ ગામ લુવારા, ભોળાભાઈ ખીમાભાઈ ગામ લુવારા, બાલાભાઈ ખોડાભાઈ ગામ રાજુલા, બચુભાઈ નાનાભાઈ ગામ રાજુલા, કાળુભાઈ રામજીભાઈ ગામ કોંજળી, ભગવાનભાઈ ગીંભાભાઈ ગામ કોંજળી, નાજાભાઈ ભાણાભાઈ ગામ રાજુલાવડલી, ભીમાભાઈ ટપ્પુભાઈ ગામ રાજુલાવડલી, અશોકભાઈ બાલુભાઈ ગામ રાજુલાવડલી, ભાવેશભાઈ બાલાભાઈ ગામ રાજુલાવડલી, હિંમતભાઈ ચકુરભાઈ ગામ રાજુલાવડલી, હિતેશભાઈ ભાણાભાઈ ગામ રાજુલાવડલી, મગનભાઈ ઘુઘાભાઈ ગામ રાજુલાવડલી. અહીંયાથી જે પણ વડીલશ્રીઓનું નામ જાહેર કરવામાં આવે છે તેમનો નમ્ર નિવેદન છે કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દેવાભાઈ રામજીભાઈ ગામ બાંભણિયા, બાલુભાઈ વાલાભાઈ ગામ બાંભણિયા, રાણાભાઈ મથુરભાઈ ગામ બાંભણિયા, નન્નાભાઈ માધાભાઈ ગામ બાંભણિયા, ભોળાભાઈ ભૂરાભાઈ ગામ બાંભણિયા, જાનાભાઈ ભગવાનભાઈ ગામ બાંભરિયા, ભૂટાભાઈ એભાભાઈ ગામ બાંભણિયા, સડથાભાઈ ભગવાનભાઈ ગામ ઓથા, મગનભાઈ મેઘાભાઈ ગામ ઓથા, નનાભાઈ બચુભાઈ ગામ ઓથા, લાખાભાઈ પોલાભાઈ ગામ વાજડી, વીરજીભાઈ મસરીભાઈ ગામ વાજડી, ઝીણાભાઈ કરશનભાઈ ગામ વાજડી, જગદીશભાઈ મેઘાભાઈ ગામ વાજડી, માધુભાઈ રામજીભાઈ ગામ વાજડી, રણછોડભાઈ કરશનભાઈ રામ વાજડી, કનુભાઈ રામજીભાઈ ગામ વાજડી, કાળુભાઈ કરશનભાઈ ગામ વાજડી, રણછોડભાઈ દેવશીભાઈ ગામ મહુવાવડલી, ઘનશ્યામભાઈ ઉકાભાઈ ગામ મહુવાવડલી, મોહનભાઈ બચુભાઈ ગામ મહુવાવડલી, ચિત્તરભાઈ રામજીભાઈ ગામ મહુવાવડલી, બાલુભાઈ કરશનભાઈ ગામ મહુવાવડલી, મનુભાઈ ડાયાભાઈ ગામ મહુવાવડલી, ગોબરભાઈ અરશીભાઈ ગામ કરલા, બચુભાઈ મથુરભાઈ ગામ ગોવિંદડી,
મીઠાભાઈ પાચાભાઈ ગામ ગોવિંદડી, શ્યામજીભાઈ ભીખાભાઈ ગામ વાવેરા, ગોવિંદભાઈ પૂંજાભાઈ ગામ ગોરકડા, જગદીશભાઈ ખોડાભાઈ ગામ ગોરકડા, ગિરીશભાઈ રત્નાભાઈ ગામ ગોરકડા, ધીરુભાઈ મંગળભાઈ ગામ ગોરકડા, ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ ગામ ગોરકડા, મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ ગોરકડા, પરસોત્તમભાઈ ચકુરભાઈ ગામ ગોરકડા, ડૉક્ટર અશોકભાઈ બાબુભાઈ ગામ ગોરકડા, બાબુભાઈ સુખાભાઈ ગામ ગોરકડા, ડૉક્ટર કનુભાઈ ભવનભાઈ ગામ ગોરકડા, ધીરુભાઈ રાણાભાઈ ગામ ગોરકડા, ઓગળભાઈ સામતભાઈ ગામ ગોરકડા, માધુભાઈ ચિત્તરભાઈ ગામ ગોરકડા, બચુભાઈ રણછોડભાઈ ગામ ગોરકડા, મનુભાઈ રામભાઈ ગામ ગોરકડા, ખોડાભાઈ કાનાભાઈ ગામ ગોરકડા, ખીમજીભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, મગનભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, નાગજીભાઈ ચકુરભાઈ ગામ ધરાઈ, ધીરુભાઈ જેસાભાઈ ગામ ધરાઈ, પરસોત્તમભાઈ માધાભાઈ ગામ ધરાઈ, ડાયાભાઈ આતુભાઈ ગામ ધરાઈ, ભૂપતભાઈ શામળાભાઈ ગામ ધરાઈ, શ્યામજીભાઈ દાનાભાઈ ગામ ધરાઈ, રતિભાઈ આતુભાઈ ગામ ધરાઈ. આમાંથી ઉપસ્થિત તમામ વડીલશ્રીઓને નમ્ર નિવેદન છે કે તેઓ આવી પોતાનું સ્થાન મંચ પર ગ્રહણ કરે. નાનાભાઈ નાયાભાઈ ગામ રાતોલ, ડાયાભાઈ નાથાભાઈ ગામ રાતોલ, ગોબરભાઈ ઉકાભાઈ ગામ રાતોલ, કરશનભાઈ રણછોડભાઈ ગામ બારપટોળી, મંગાભાઈ બાઉભાઈ ગામ બારપટોળી, સાદુરભાઈ ખોડાભાઈ ગામ બારપટોળી, જાદવભાઈ ખોડાભાઈ ગામ બારપટોળી, કથળભાઈ રામજીભાઈ ગામ બારપટોળી, નરસિંહભાઈ બાઉભાઈ ગામ બારપટોળી, રાણાભાઈ હેમાભાઈ ગામ કોટડી, છગનભાઈ ચકુરભાઈ ગામ કોટડી, વશરામભાઈ સામતભાઈ ગામ કીકરિયા, કાળુભાઈ ભીમાભાઈ ગામ કીકરિયા, બાલુભાઈ રામજીભાઈ ગામ કીકરિયા, મધુભાઈ છગનભાઈ ગામ કીકરિયા, ભાણાભાઈ ગાંડાભાઈ ગામ કીકરિયા, વલ્લભભાઈ સામતભાઈ ગામ કીકરિયા, પોલાભાઈ મેઘાભાઈ ગામ ઉગલવાણ, કથળભાઈ બાઉભાઈ ગામ ઉગલવાણ, બાલુભાઈ પ્રેમજીભાઈ ગામ શેળાવદર, જયંતિભાઈ રામજીભાઈ ગામ શેળાવદર, વલ્લભભાઈ હામાભાઈ ગામ ભેંકરા, અરશીભાઈ બચુભાઈ ગામ ભેંકરા, દિનેશભાઈ બાલુભાઈ ગામ ભેંકરા, નરસિંહભાઈ નન્નાભાઈ ગામ ભેંકરા, ડાયાભાઈ પૂનાભાઈ ગામ લુવારા, રાજાભાઈ પૂનાભાઈ ગામ લુવારા, ભોળાભાઈ ખીમાભાઈ ગામ લુવારા, ચિત્તરભાઈ રામજીભાઈ ગામ લુવારા, બાલુભાઈ કરશનભાઈ ગામ લુવારા, મનુભાઈ ડાયાભાઈ ગામ લુવારા, ગોબરભાઈ અરશીભાઈ ગામ કરલા, બચુભાઈ મતુરભાઈ ગામ ગોવિંદડી, મીઠાભાઈ પાંચાભાઈ ગામ ગોવિંદડી, શ્યામજીભાઈ ભીખાભાઈ ગામ વાવેરા, ગોવિંદભાઈ પૂજાભાઈ ગામ ગોડકા, જગદીશભાઈ ખોડાભાઈ ગામ ગોડકા, બાલાભાઈ ખોડાભાઈ ગામ રાજુલા, બચુભાઈ દાનાભાઈ ગામ રાજુલા, કાળુભાઈ રામજીભાઈ ગામ કોંજળી, ભગવાનભાઈ ગીંભાભાઈ ગામ કોંજળી, નાજાભાઈ ભાણાભાઈ ગામ રાજુલાવડલી, ભીકાભાઈ ટપુભાઈ ગામ રાજુલાવડલી, અશોકભાઈ બાલુભાઈ ગામ રાજુલાવડલી, ભાવેશભાઈ બાલાભાઈ ગામ રાજુલાવડલી, હિંમતભાઈ ચકુરભાઈ ગામ રાજુલાવડલી, હિતેશભાઈ ભાણાભાઈ ગામ રાજુલાવડલી, મગનભાઈ ગુગાભાઈ ગામ રાજુલાવડલી. ઉપસ્થિત તમામ વડીલશ્રીને નમ્ર નિવેદન છે કે જો તે અહીં ઉપસ્થિત હોય તો મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દેવાભાઈ રામજીભાઈ ગામ બાંભણિયા, બાલુભાઈ વાલાભાઈ ગામ બાંભણિયા, રાણાભાઈ મથુરભાઈ ગામ બાંભણિયા, નનાભાઈ માધાભાઈ ગામ બાંભણિયા, ભોળાભાઈ ભૂરાભાઈ ગામ બાંભણિયા, જાનાભાઈ ભગવાનભાઈ ગામ બાંભણિયા, ભૂટાભાઈ એભાભાઈ ગામ બાંભણિયા, સડથાભાઈ ભગવાનભાઈ ગામ ઓથા, મગનભાઈ મેઘાભાઈ ગામ ઓથા, નન્નાભાઈ બચુભાઈ ગામ ઓથા, લાખાભાઈ પોલાભાઈ ગામ વાજડી, વીરજીભાઈ મસરીભાઈ ગામ વાજડી, ઝીણાભાઈ કરશનભાઈ ગામ વાજડી, જગદીશભાઈ મેઘાભાઈ ગામ વાજડી, માધુભાઈ રામજીભાઈ ગામ વાજડી, રણછોડભાઈ કરશનભાઈ ગામ વાજડી, કનુભાઈ રામજીભાઈ ગામ વાજડી, કાળુભાઈ કરશનભાઈ ગામ વાજડી, રણછોડભાઈ દેવશીભાઈ ગામ મવાવડલી, ઘનશ્યામભાઈ ઉકાભાઈ ગામ મવાવડલી, મોહનભાઈ બચુભાઈ ગામ મવાવડલી, ગિરીશભાઈ રત્નાભાઈ ગામ મવાવડલી, ધીરુભાઈ મંગળભાઈ ગામ મવાવડલી, ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ ગામ મવાવડલી, મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ મવાવડલી, પરસોત્તમભાઈ ચકુરભાઈ ગામ મવાવડલી, ડૉક્ટર અશોકભાઈ બાબુભાઈ ગામ મવાવડલી, બાબુભાઈ સુખાભાઈ ગામ મવાવડલી, ડૉક્ટર કનુભાઈ ભવાનભાઈ ગામ મવાવડલી, ધીરુભાઈ રાણાભાઈ મવાવડલી, ઓગળભાઈ સામતભાઈ મવાવડલી,
માધુભાઈ ચિથ્થરભાઈ ગામ મહુવાવડલી, બચુભાઈ રણછોડભાઈ ગામ મહુવાવડલી, મનુભાઈ રામભાઈ ગામ મહુવાવડલી, ખોડાભાઈ કાનાભાઈ ગામ મહુવાવડલી, ખીમજીભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, મગનભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, નાગજીભાઈ ચકુરભાઈ ગામ ધરાઈ, ધીરુભાઈ જેસાભાઈ ગામ ધરાઈ, પરસોત્તમ માધાભાઈ ગામ ધરાઈ, ડાયાભાઈ આતુભાઈ ગામ ધરાઈ, ભૂપતભાઈ શામળાભાઈ ગામ ધરાઈ, શ્યામજીભાઈ દાનાભાઈ ગામ ધરાઈ, રતિભાઈ આતુભાઈ ગામ ધરાઈ. અહીં ઉપસ્થિત જે વડીલશ્રીઓના નામ અહીંથી અનાઉન્સ કરવામાં આવે છે, જો વડીલશ્રી અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન મંચ પર બિરાજે. રિઝર્વ રાખશો. બાળકો કે બીજા યુવાન મિત્રો નહીં બેસીએ, એમાં આપણા સન્માનીય ડૉક્ટરશ્રીઓ અને આપણા આગેવાનશ્રીઓ માટે આપણે રિઝર્વ રાખેલી હોય તો આપ સર્વને વિનંતી છે અને ખાસ કે વ્યવસ્થામાં આપ સર્વ સપોર્ટ આપશો. સરકારી અધિકારીશ્રીઓને વિનંતી છે કે આપ મંચ પર કરવામાં આવે એમને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ભાવેશભાઈ ચિથ્થરભાઈ ગામ ખાગબાઈ, કુંવારિકા વસંતબેન વશરામભાઈ ગામ વાજડી, બિપિનભાઈ બાબુભાઈ ગામ વાજડી, હસમુખભાઈ અરજણભાઈ ગામ મહુવાવડલી, શ્રદ્ધાબેન શેફાભાઈ ગામ મહુવાવડલી, ગિરીશભાઈ હમીરભાઈ ગામ ધરાઈ, વિજયભાઈ બચુભાઈ ગામ ધરાઈ, જેનીશભાઈ ધીરુભાઈ ગામ મહુવાવડલી, ભાવેશભાઈ ગોરધનભાઈ ગામ ધરાઈ. આમાંથી ઉપસ્થિત તમામ સરકારી પ્રતિનિધિઓને નમ્ર નિવેદન છે, જો આપ અહીં ઉપસ્થિત હોય મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કુમારિકા વિદ્રુતિબેન અશોકભાઈ ગામ મહુવાવડલી, યોગેશભાઈ મંગળભાઈ ગામ બારપટોળી. અહીં જે આપણા સરકારી અધિકારીશ્રીઓના આપણે નામ એનાઉન્સમેન્ટ કર્યા છે, તેમજ સવિશેષ સન્માનીય જે આપણા બે તેજસ્વી તારલાઓ છે એ યા તો બઢતી મળી છે યા તો આ વર્ષે અપડેટ થયા છે. એ આપણા પરિવાર માટે ખૂબ ગૌરવની લાગણી છે. જે ભાવેશભાઈ ચિત્રભાઈ ગામ ખાગભાઈ છે, જુનિયર ક્લાર્ક જિલ્લા પંચાયત સુરત ખાતે ફરજ બજાવે છે, તેમજ કુમારિકા વસંતબેન વશરામભાઈ ગામ વાજડી એ વનરક્ષક ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરૂચમાં પોતાની સેવા આપી રહ્યા છે, તેમજ બિપિનભાઈ બાબુભાઈ ગામ વાજણી એ અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીની અંદર જમ્મુ કાશ્મીરની અંદર પોતાની સેવા આપી રહ્યા છે, તેમજ હસમુખભાઈ અરજણભાઈ મહુવાવડલી એ વડોદરા મહાનગરપાલિકાની અંદર પોતાની સેવા આપી રહ્યા છે, તેમજ કુમારિકા શ્રદ્ધાબેન શેફાભાઈ પીએસઆઈ નાયબ નિરીક્ષક નશાબંધી વિભાગમાં તેઓ આ વર્ષે જ પાસ આઉટ થયા છે. ગિરીશભાઈ હમીરભાઈ ગામ ધરાઈ એ બઢતી સાથે અત્યારે એનએસજી કમાન્ડો તરીકે સેવા આપી રહ્યા છે, તેમજ વિજયભાઈ બચુભાઈ ગામ ધરાઈ એ શિક્ષણ સાથે સંસ્કારોના સિંચનમાં શિક્ષક તરીકે વડોદરા ફરજ નિભાવી રહ્યા છે, તેમજ જેનીશભાઈ ધીરુભાઈ ગામ મહુવાવડલી એ ક્લાસ 2 જુનિયર એન્જિનિયર જીએસસીએલમાં ઉકાઈ ખાતે ફરજ બજાવી રહ્યા છે, તેમજ ભાવેશભાઈ ગોરધનભાઈ ધરાઈ જે આપણા પરિવારનું ગૌરવ છે તે અત્યારે બઢતી સાથે નાયબ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદૂષણ ગાંધીનગર બોર્ડમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેમજ આપણી વચ્ચે જે બે તારલાઓ ઉપસ્થિત છે સવિશેષ સન્માનીય, એમાં વિદ્રુતિબેન અશોકભાઈ જે મહુવાવડલી છે એ ઓલ ઇન્ડિયા એનસીસી ગર્લ્સ મેગા સાયકલ રેલી અંદર 3600 કિલોમીટર કરતાં પણ વધારે સાયકલ રેલી ચલાવી અને એ નારી શક્તિનું એને પ્રદર્શન કર્યું છે. એ બદલ જોરદાર તાળીઓના ગડગડથી આપણે આપણા સરકારી અધિકારીશ્રીઓને વધાવી લઈશું. તેમજ બીજા સવિશેષ સન્માનીય વ્યક્તિ જે કદાચ 500માં 1000માં લાખમાં કે કરોડોમાંની પણ અબજોમાં બહુ ઓછા લોકો કરી શકે એવું એણે પરાક્રમ કર્યું છે, એવા યોગેશભાઈ મંગળભાઈ ગામ પારપટોળી એણે 1 જ મિનિટની અંદર પગની નાની આંગળી વડે એ જ પગની મધ્ય આંગળીને સ્પર્શ કરવાનો રેકોર્ડ બનાવી અને ઇન્ડિયન બુક્સ ઓફ રેકોર્ડની અંદર 2024માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો યોગેશભાઈ મંગળભાઈને વિનંતી કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને જોરદાર તાળીઓના ગડગડથી આપણે એમને આ સિદ્ધિને વધાવી લઈએ. તેમજ હજુ પણ વડીલશ્રીઓ અહીં ઉપસ્થિત હોય અને આવવાના બાકી હોય તો ફરી વખત અહીંથી એક નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. તો બધા જ વડીલ મિત્રોને વિનંતી છે કે આપ ઝડપથી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય કરી અને આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકશું. કાળુભાઈ મથુરભાઈ ગામ રાતોલ, મનુભાઈ જટાભાઈ ગામ રાતોલ, દાનાભાઈ નાયાભાઈ ગામ રાતોલ, ડાયાભાઈ નાથાભાઈ ગામ રાતોલ, ગોબરભાઈ ઉકાભાઈ ગામ રાતોલ,
કરશનભાઈ રણછોડભાઈ ગામ બારપટોળી, મંગાભાઈ બાઉભાઈ ગામ બારપટોળી, સાદુળભાઈ ખોડાભાઈ ગામ બારપટોળી, જાદવભાઈ ખોડાભાઈ ગામ બારપટોળી, કથ્થડભાઈ રામજીભાઈ ગામ બારપટોળી, નરસિંહભાઈ બાઉભાઈ ગામ બારપટોળી. રાણાભાઈ હામાભાઈ કોટડી, છગનભાઈ ચકુરભાઈ કોટડી, વશરામભાઈ સામતભાઈ કીકરિયા, કાળુભાઈ ભીમાભાઈ કીકરિયા, બાલુભાઈ રામજીભાઈ કીકરિયા, મધુભાઈ છગનભાઈ કીકરિયા, ભાણાભાઈ ગાંડાભાઈ કીકરિયા, વલ્લભભાઈ સામતભાઈ કીકરિયા. પોલાભાઈ મેઘાભાઈ ઉગલવાણ, કથ્થડભાઈ બાઉભાઈ ઉગલવાણ, બાલુભાઈ પ્રેમજીભાઈ શેળાવદર, જયંતિભાઈ રામજીભાઈ શેળાવદર. વલ્લભભાઈ હામાભાઈ ભેંકરા, અરશીભાઈ બચુભાઈ ભેંકરા, દિનેશભાઈ બાલુભાઈ ભેંકરા, નરસિંહભાઈ નનાભાઈ ભેંકરા. ડાયાભાઈ પૂનાભાઈ લુવારા, રાજાભાઈ પૂનાભાઈ લુવારા, ભોળાભાઈ ખીમાભાઈ લુવારા, ચિત્તરભાઈ રામજીભાઈ લુવારા, બાલુભાઈ કરશનભાઈ લુવારા, મનુભાઈ ડાયાભાઈ લુવારા, ગોબરભાઈ અરશીભાઈ કરલા, બચુભાઈ મથુરભાઈ ગોવિંદડી, મીઠાભાઈ પાંચાભાઈ ગોવિંદડી, શ્યામજીભાઈ ભીખાભાઈ વાવેરા, ગોવિંદભાઈ પૂજાભાઈ ગોડકા, જગદીશભાઈ ખોડાભાઈ ગોડકા, દુલાભાઈ ખીમાભાઈ બારમણ. બાલાભાઈ ખોડાભાઈ રાજુલા, બચુભાઈ દાનાભાઈ રાજુલા, કાળુભાઈ રામજીભાઈ કોંજળી, ભગવાનભાઈ ગીંભાભાઈ કોંજળી, નાજાભાઈ ભાણાભાઈ રાજુલાવડલી, ભીખાભાઈ ટપુભાઈ રાજુલાવડલી, અશોકભાઈ બાલુભાઈ રાજુલાવડલી, ભાવેશભાઈ બાલાભાઈ રાજુલાવડલી, હિંમતભાઈ ચકુરભાઈ રાજુલાવડલી, હિતેશભાઈ ભાણાભાઈ રાજુલાવડલી, મગનભાઈ ઘુઘાભાઈ રાજુલાવડલી. દેવાભાઈ રામજીભાઈ બાંભણિયા, બાલુભાઈ વાલાભાઈ બાંભણિયા, રાણાભાઈ મથુરભાઈ બાંભણિયા, નનાભાઈ માધાભાઈ બાંભણિયા, ભોળાભાઈ ભૂરાભાઈ બાંભણિયા, જાનાભાઈ ભગવાનભાઈ બાંભણિયા, ભૂટાભાઈ એભાભાઈ બાંભણિયા, સડથાભાઈ ભગવાનભાઈ ઓથા, મગનભાઈ મેઘાભાઈ ઓથા, નનાભાઈ બચુભાઈ ઓથા. અહીંથી બોલાયેલા નામમાં ઉપસ્થિત વડીલશ્રીઓ જો અહીં ઉપસ્થિત હોય તો મંચ પર પોતાનું સ્થાન બિરાજ કરે. લાખાભાઈ પોલાભાઈ વાજડી, વીરજીભાઈ મસરીભાઈ વાજડી, ઝીણાભાઈ કરશનભાઈ વાજડી, જગદીશભાઈ મેઘાભાઈ વાજડી, માધુભાઈ રામજીભાઈ વાજડી, રણછોડભાઈ કરશનભાઈ વાજડી, કાળુભાઈ કરશનભાઈ વાજડી, રણછોડભાઈ દેવશીભાઈ મવાવડલી, ઘનશ્યામભાઈ હુકાભાઈ મવાવડલી, મોહનભાઈ બચુભાઈ મવાવડલી, ગિરીશભાઈ રત્નાભાઈ મવાવડલી, ધીરુભાઈ મંગળભાઈ મવાવડલી, ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ મવાવડલી, મનસુખભાઈ ગોવિંદભાઈ મવાવડલી, પરસોત્તમભાઈ ચકુરભાઈ મવાવડલી, ડૉક્ટર અશોકભાઈ બાબુભાઈ મવાવડલી, ડૉક્ટર કનુભાઈ ભવાનભાઈ મવાવડલી, બાબુભાઈ સુખાભાઈ મવાવડલી, ધીરુભાઈ રાણાભાઈ મવાવડલી, ઓઘડભાઈ સામતભાઈ મવાવડલી, માધુભાઈ ચિત્થરભાઈ મવાવડલી, બચ્ચુભાઈ રણછોડભાઈ મવાવડલી, મનુભાઈ રામભાઈ મવાવડલી, ખોડાભાઈ કાનાભાઈ મવાવડલી. ખીમજીભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, મગનભાઈ શેફાભાઈ ગામ ધરાઈ, નાગજીભાઈ ચકુરભાઈ ગામ ધરાઈ, ધીરુભાઈ જેસાભાઈ ગામ ધરાઈ, પરસોત્તમ માધાભાઈ ગામ ધરાઈ, ડાયાભાઈ આતુભાઈ ગામ ધરાઈ, ભૂપતભાઈ શામળાભાઈ ગામ ધરાઈ, શ્યામજીભાઈ દાનાભાઈ ગામ ધરાઈ, રતિભાઈ અતુભાઈ ગામ ધરાઈ. ઉપસ્થિત તમામ વડીલશ્રીઓને નમ્ર નિવેદન છે કે તેઓ આવી પોતાનું સ્થાન મંચ પર બિરાજે. પરેશભાઈ બાલુભાઈ ભેંકરાને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ રમેશભાઈ હિંમતભાઈ ગામ ધરાઈને વિનંતી છે કે મંચ પર પોતાનું સ્થાન કરશો. તેમજ આપણા ગત વર્ષના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી એવા કનુભાઈ થોરાળા તેમજ દિનેશભાઈ ધરાઈને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન શોભાવશો. કનુભાઈ થોરાળા તેમજ દિનેશભાઈ ધરાઈ, આપ બંને દાતાશ્રીઓને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જોરદાર તાળીઓના ગડગડથી આપણે આપણા ગત વર્ષના દાતાશ્રીઓને વધાવી લઈએ. આજ આનંદ આજ ઉચ્છરંગ આજ નયનમાં ને અમ આંગણે આજે પંચમ પુષ્પ એ તો જાણે કંચન વર્ષે મેં, જાણે કંચન વર્ષે મેં. એવા જ સરસ મજાની આપણે કાર્યક્રમ માણી રહ્યા છીએ ત્યારે પરિવારની બાળાઓને વિનંતી છે કે આપ દીપ પ્રાગટ્ય માટે રેડી રહેશો. તેમજ જે બાળકોના 1 થી 3 નંબર આવ્યા છે એમને જેમને પીળા પાસ આપવામાં આવ્યા છે અને પાસની ઉપર ઇનામ પાસ લખવામાં આવ્યું છે એવા બધા જ બાળકોને વિનંતી છે કે આપ સ્ટેજની ડાબી બાજુ જે અમે બોલીએ છીએ એની સામેની સાઈડમાં નીચે ગાદલામાં પોતાના બાળકોને ત્યાં બેસાડી દઈ. પરિવારની બાળાઓને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય તરફ આપ જલ્દીથી આગળ વધશો. આપ
જે અહીંયા એક સવિશેષ આપણને આપ સૌની જાણ માટે કંઈક નવું અને કંઈક યુનિક આપને દેખાઈ રહ્યું છે, એટલા માટે એ આપના જે મૂંઝવણ છે એના સોલ્યુશન્સ માટે આપને એક કહી દઉં છું કે અહીંયા જે 12x8ની આપણને જે LED સ્ક્રીન દેખાઈ રહી છે અને સ્ક્રીન પર જે તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાઈ રહી છે, એડવર્ટાઇઝમેન્ટ આપણા જ પરિવારના ભાઈઓ દ્વારા આપવામાં આવી છે અને એ એડવર્ટાઇઝમેન્ટ એટલા માટે આપવામાં આવી છે કે નહીં કે એમને એનું બ્રાન્ડિંગ કરવું છે, એટલા માટે એક પરિવારને મદદ કરવાની ભાવના સાથે અને જેટલા પણ અહીંયા આપણે બ્લુ કોટીમાં તમે સ્વયંસેવકો જોઈ રહ્યા છો અને સ્વયંસેવકોએ જે બ્લુ કોટી પહેરી રહી છે એ કોટી આ એડવર્ટાઇઝનું માધ્યમ છે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી જેટલા પણ ભાઈઓ આ એડવર્ટાઇઝમેન્ટ આપી અને દરેક સ્વયંસેવક માટે કોટી માટે પોતાનું યોગદાન આપ્યું છે એમને શ્રી સત્ય ચેરિટેબલ ટ્રસ્ટ સહૃદયથી આવકારે છે અને એમને થેન્ક્સફુલ. એમ એવી જ રીતે જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં આપણે જે એડવર્ટ દેખાઈ રહી છે એમાં શિશુદીપ દીપ પ્રાગટ્ય આપણે ટૂંક સમયમાં કરવાના છીએ. ત્યાં સુધીમાં આપણે જણાવી દઉં કે આપણે વાત હતી એડવર્ટાઇઝમેન્ટની, તો એમાં શિશુદીપ હોસ્પિટલ ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ મવા વડલી મેડિસિન વિભાગ, બાળરોગ તેમજ સર્જરી વિભાગમાં જે વિજયનગર સોસાયટીમાં આઈ માતા રોડ નિયરની અંદર રાજ મંદિર કોમ્પ્લેક્સમાં એ શિશુદીપ હોસ્પિટલ આપ સૌ માટે ઉપયોગી થાય. ઈશ્વર કરે આપણે ક્યારે હોસ્પિટલ જવું ન પડે, પણ જ્યારે જવું પડે ત્યારે પરિવારના જ ભાઈ આપણને કંઈક મદદ કરી શકે, આપણા બાળકની સારી સંભાળ રાખી શકે, એ હેતુથી શુદ્ધ ભાવથી શિશુ હોસ્પિટલ ખૂબ સરસ અને સારી રીતે સેવા આપી રહી છે. તેમજ સાથે સ્વસ્થમ લેબોરેટરી જે જયંતિભાઈ છગનભાઈ મહુવા વડલી એ સાથે એમાં લેબોરેટરીમાં પોતાની ફરજ આપી રહ્યા છે અને ખૂબ સરસ AK રોડ, પર્વત પાટિયા, ગોડાદરા અને આઈ માતા રોડ 4 જગ્યાએ પોતાની બ્રાન્ચ ચાલી રહી છે અને ખૂબ સરસ લેબોરેટરીની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમજ ત્યાર પછી સરસ મજાનું કોઈને જીવન વીમા, મેડિક્લેમ, 2 વ્હીલર વીમો, 4 વ્હીલર વીમો અથવા તો કોઈ પણ જનરલ વીમા માટે અને કોઈ પણ પ્રકારના કંઈ પણ કામ માટે હોય તો વિનાયક સેલ્સ એજન્સી, શાશ્વત પ્લાઝા, પુણાગામ, BRTS રોડ જંકશનની બાજુમાં રણછોડભાઈ એલ હડિયા ઓથાવાળા જે પોતાની ત્યાં ફરજ આપી રહ્યા છે. આવી સરસ મજાની આપણી સૌ વચ્ચે એડ આવી છે. આપણી વચ્ચે ભાવેશભાઈ ઉપસ્થિત હોય, એમને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ એમની સાથે ડૉક્ટર કમલેશભાઈ વાજડી ઉપસ્થિત હોય, એમને પણ નમ્ર નિવેદન છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણા અધિકારીશ્રીઓને વધાવી લઈએ. ત્યારબાદ આપણે સ્ક્રીન પર એક સરસ મજાની શ્યામ ક્લિનિક ચાઇલ્ડ એન્ડ સ્કિન કેર માટેની એડવર્ટાઇઝમેન્ટ દેખાઈ રહી હશે. એમાં પણ ડૉક્ટર મહેશ બી હડિયા, BS, MH, CCS ખૂબ સરસ સામાન્ય રોગ, બાળરોગ, સ્ત્રી રોગ તથા ચામડીના રોગોનું નિદાન અને ખૂબ સરસ સારવાર કરી રહ્યા છે એવા ડૉક્ટર મહેશ બી હડિયા તેમજ ડૉક્ટર અશોક બી હડિયા શિવપ્રક સોસાયટી, ગોડાદરા, દેવદ રોડ ઉપર ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. એમને પણ શ્રી સત્ય ચેરિટેબલ ટ્રસ્ટ સહૃદય આવકારે છે અને આવું સરસ મજાનું આપનું કાર્ય યથાવત રાખશો. પરિવારની બાળાઓને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકે, જેથી કરી આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દીપ પ્રાગટ્યને વધાવીશું. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય
જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે દીપ પ્રાગટ્યને વધાવી લઈએ અને દીપ પ્રાગટ્યની સાથે આપણે ગણપતિ ગજાનનને પણ યાદ કરીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દરેક કાર્યની અંદર અમને નિર્વિઘ્ને કામ કરવાની શક્તિ આપજે. સાથે જ એટલે જ કહ્યું છે કે અંતની પરવાહ ના કર, તું શરૂઆત તો કર. અંતની પરવાહ ના કર, તું શરૂઆત તો કોઈ હોય ભલે ને કડવી પડે, એકવાર તું સાચી રજૂઆત તો કર. આવી સાચી રજૂઆતો સાથે આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકવો છો અને માં જગદંબાની, માં સત્યાય માની, માં ખોડિયાર માની આપણે આરતી કરી, માં જગદંબાને આરતી કરી અને આપણે આ કાર્યક્રમને આપણે આગળ વધારવો છો. ત્યારે માં સત્યાય માની અને ખોડિયાર માની આરતી માટે હું વિનંતી કરીશ અસ્મિતાબેન રાકેશભાઈ લુવારા તેમજ જયાબેન રાજાભાઈ લુવારાને એમને વિનંતી કરીશ કે આવો અને માતાજીની આપ આરતી ઉતારી અને કાર્યક્રમને ખુલ્લો મૂકશો. બોલ શ્રી સત્યાય માત કી જય. બે હાથ ઊંચા કરી અને માં જગદંબાની જય બોલાવો એટલે સાક્ષાત અહીંયા સભા મંડપની અંદર પ્રસ્થાન કરે. બોલ શ્રી સત્યાય માત કી જય. ખોડિયાર માત કી જય. ભાણિયા ભાઈની જય. જીવા દાદાની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ, ખૂબ સરસ. જયાબેન રાજાભાઈ લુવારા તેમજ અસ્મિતાબેન રાકેશભાઈ લુવારાને વિનંતી છે કે આપ ઝડપથી માતાજીની આરતી માટે આવશો. હલો, આપણે સતીઆઈ માની આરતી બોલવાની છે. સંધાય ને બધા ભાઈઓ બહેનોને ભાવથી બોલવાની છે. અહીંથી ગાઈ તો ત્યાંથી બધાને બોલવાની છે. જય માતાજી. ખમ્મા 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 રે સતિયા યા માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. ખમ્મા ખમ્મા રે સતિયાય માડી, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. સૌનું તાળીનો સાથ આપજો કરે બધા. છે કલ્યાણ માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. સૌનું કરે છે કલ્યાણ માડી, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. નિર્ધન ધનદાન આપે પુત્ર ને પરિવાર. નિર્ધન ધનદાન આપે પુત્ર ને પરિવાર. સૌની પૂરે છે માડી માં માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. સૌની પૂરે છે માડી, હા માડી, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. માળિયા કુળના દેવી સતિયા માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. હળિયા કુળની દેવી સતિયા માડી, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. પગડ નદીને પાર કરી આવે સતિયા. બગડ નદીને પાર કરી આવે સતિયા માં. બગડ નદીને પાર કરી આવે સતિયા. બગડ નદીને પાર કરી આવે સતિયા. થશે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. દસે આંગળીએ દીવા થાય માડી, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. પાણિયા ભાઈને ખોળામાં લઈ બેસે સતિયા. ભાણિયા ભાઈને ખોળામાં લઈ બેસે સતિયા. દસે આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારો તમારી આરતી રે માં. દસે
આંગળીએ દીવા થાય માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. ખમા ખમા રે ખોડિયાર માં, ઓ માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. ખમ્મા ખમ્મા રે ખોડિયાર માં, માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. માં સૌનું કરે છે કલ્યાણ, ના માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. સૌનું કરે છે કલ્યાણ, માડી હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. કૃષ્ણ કનૈયા લાલ કી જય સતિયાય માત માત કી કી જય. જય. ભાણિયા ભાઈની જય. જય. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે મા જગદંબાની આરતીને વધાવી લઈએ. આખી દુનિયાના મુખે સંભળાય મને તારા પરચાની વાત, આખી દુનિયાના મુખે સંભળાય મને તારા પરચાની વાત. એટલે જ નમણું તમને હજારો એ મારી કુળદેવી સતિયાઈ ખોડિયાર માત. એટલે જ નમણું તમને હજારો માં સતિયાઈ મારી ખોડિયાર માત. સરસ મજાની આપણે મા જગદંબાને પ્રાર્થના કરી અને સાક્ષાત આપણી વચ્ચેમાં ઉપસ્થિત હોય ત્યારે આપણો સનાતન ધર્મ એમ કહે છે કે ગૂગલ તમને રસ્તા બતાવી શકે, ગૂગલ તમને રસ્તા બતાવી શકે, પણ જીવનના પથ પર ચાલવા માટે તમારે સૈદ્ધાંતિક પુરાવા જોઈએ, અને સૈદ્ધાંતિક પુરાવા તમને શ્રીમદ ભગવદ્ ગીતા જ આપી શકે, બીજું કંઈ ના આપી શકે. એવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પઠન માટે ખૂબ સરસ રીતે આપણે કાર્યક્રમને આગળ લઈ જવો છે. ત્યારે સાંસ્કૃતિક અને વિધિવત રીતે આપણે કાર્યક્રમને આગળ વધારવા માટે હું વિનંતી કરીશ મનસ્વી ભરતભાઈ ઉગલવાણ તેમજ હર્ષિલ ભરતભાઈ ઉગલવાણને કે આવો અને ગીતાજીના શ્લોક પઠન કરી અને કાર્યક્રમને આગળ વધારશું. હર્ષિલ ભરતભાઈ તેમજ મનસ્વી જોરદાર. એક કિયા 4વ્હીલર 9409ની હોય, થોડી નડતરરૂપ હોય, એમને વિનંતી છે કે ગાડી થોડા સાઈડમાં પાર્કિંગમાં જઈને હટાવશો. 9409ની કિયા 4વ્હીલર એક ગાડી કાઢવાની હોવાથી થોડું ઇમરજન્સી છે, આપને વિનંતી છે કે હટાવશો. વેલજીભાઈ એક આ માયક ત્યાં બીજું આપશો ને બંનેને. કિયા ગાડી ઝડપથી તમે હટાવશો એવી વિનંતી છે. આપણી વચ્ચે આપણા દાતાશ્રીઓ ઉપસ્થિત છે, તો થોડી વાર માટે આપણે આપણું શ્લોક પઠન પેન્ડિંગ રાખશું. હર્ષિલ અને મનસ્વી. શરીરથી અમીરથી ખમીરથી રુધિરથી, શરીરથી અમીરથી ખમીરથી રુધિરથી, મહી પરે કદી થઈ જવાય કેમ વીરથી, સજીવ વિવતા બધા સહે સજાગતા, વિહાર કેસરી કેરા જટા જરા હલાવતા. બહુ સરસ રીતે આપણે ભવ્યાથી ભવ્ય આપણા દાતાશ્રીઓનું આપણે સ્વાગત કરવાનું હોય. સતી શુરની માતા અને સંત ભક્તની પ્રસૂતા, સતી શુરની માતા અને સંત ભક્તની પ્રસૂતા, દાનવીરોની જનિતા તને નમન સૌરાષ્ટ્રની ધરણી, દાનવીરોની જનેતા તને નમન સૌરાષ્ટ્રની ધરણી. આવે જ આપણી સૌરાષ્ટ્રની આપણી ધરણી, અને એમાંય આપણા હળિયાભળિયા પરિવારનું ગૌરવ. આજના પંચમ પુષ્પના સ્નેહ મિલનના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીઓ શ્રી જાદવભાઈ ખોડાભાઈ બાર પટોળી તેમજ લક્ષ્મણભાઈ રણછોડભાઈ બાર પટોળી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય. આપણે કહી શકીએ ને, હમણાં જ મેં કીધું એમ કે માપસર વરસાદનું તો એકમાત્ર બહાનું છે, માપસર વરસાદનું તો એકમાત્ર બહાનું છે. આગમન એક અડીખમ દાતાનું થવાનું છે, આગમન એક અડીખમ દાતાનું થવાનું છે. અને એટલા માટે જ આગાહી કરે છે સૌ જાણકારો, એટલા માટે જ આગાહી કરે છે સૌ જાણકારો કે આ વખતે સ્નેહ મિલન બહુ સારું થવાનું છે, આ વખતે સ્નેહ મિલન બહુ સારું જવાનું છે. અને એટલે જ એનાથી આગળ કહી શકાય કે જામની શી જરૂર છે ભરત તને, જામની શી જરૂર છે ભરત તને, ખ્વાહિશ મારી સાવ સીધી છે. આવી જ રીતે વિધિ વિધાનથી આપણી વચ્ચે આપણા આજના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા ઉપસ્થિત થઈ રહ્યા હોય. આપણે સૌ જ્યારે આપણા દાતાશ્રીઓ આપણી વચ્ચે પ્રવેશ કરે તો આપ સર્વને નમ્ર નિવેદન છે કે આપ પોતાના સ્થાન પર ઊભા થઈ
અને આપણા દાતાશ્રીઓનું આપ ઉદ્બોધન સન્માન કરશો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવે છે કે જ્યારે દાતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થાય તો પોતાના સ્થાન પર ઊભા થઈ અને આપણે એમને ઉદ્બોધન કરશું. સ્ટેન્ડિંગ ઓડિશન સાથે આપણે વધાવતા રહીએ. એને એટલે જ કહ્યું છે કે બજારે જે નર બન્યા એની બજારે જ કિંમત હોય, બજારે જે નર બન્યા એમની બજારે જ કિંમત હોય. હાથી વેચાય હાટને પણ સાવજ વેચાતો ન હોય, જટાળો એ સાવજ જામે. 8 દીએ એકવાર દિનમાં 10 વાર તમે, 8 દીએ એકવાર અને દિનમાં 10 વાર તમે, દાબેડા ભોજન એ તો દાદભા. આવા જ સરસ મજાના આપણને આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીઓ જાદવભાઈ ખોડાભાઈ બારપટોળી તેમજ લક્ષ્મણ રણછોડભાઈ બારપટોળી સહપરિવાર સાથે આપણી વચ્ચે ઉપસ્થિત હોય. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવતા રહીએ. તાળીઓના ગડગડાટ જ્યાં સુધી આપણા દાતાશ્રીઓ સ્ટેજ પર ના પહોંચે ત્યાં સુધી બંધ ન થાય. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનમાં ને આપણી વચ્ચે આપણા દાતા પધારી રહ્યા છે. જાણે આજે કંચન વર્ષે મેં, જાણે કંચન વર્ષે મેં. કીધું છે ને, એટલે જ કીધું છે ને આપણે કાઠિયાવાડીમાં કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગરવા ગિરનારની જાળી છે. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગરવા ગિરનારની જાળી છે. ડુંગરા ખોદે ડાલા મથાએ ડણકું કાઠિયાવાડી છે. ડુંગરા ખોદે ડાલા મથાએ ડણકું કાઠિયાવાડી છે. પરબ સદાધાર વીરપુર પાળિયાદ ને બગદાણે, પરબ સદાધાર ને વીરપુર પાળિયાદ ને બગદાણે. હરિહર જે સાદ કરે ને એ રોટલો કાઠિયાવાડી છે. હરિહરને જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય. મરી જવું પણ માંગુ નહીં એ ટેક કાઠિયાવાડી છે. મરી જવું પણ માંગુ નહીં એ ટેક કાઠિયાવાડી છે. જોરદાર તાળીઓથી આપણે આપણા દાતાશ્રીઓને વધાવતા રહીએ. આપ સૌ અને આજે સંપૂર્ણ ભોજન ખર્ચના આપણા દાતાજી પધારી રહ્યા હોય તો હજી પણ મેં કીધું એમ ડણક કાઠિયાવાડી છે. અને એ કાઠિયાવાડી ડણકની અંદર મારે કદાચ હજી તમને કંઈક આગળ કહેવું હોય તો કહી શકાય કે ન ખાવાનું માંગ્યું હતું એ મહેમાને, ન ખાવાનું માંગ્યું હતું એ મહેમાને. મહાભરાડી છે જેણે આંધી ફૂંકી એ સૂરજ નહોતો આથમતો. લાકડી લઈને તોપો તગડીને એ ગાંધી કાઠિયાવાડી છે. લાકડી લઈને તોપો તગડી એ ગાંધી કાઠિયાવાડી છે. અને એનાથી આગળ કહી શકાય કે ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉઘાડી છે. ધર્મની ખરી હતી એ દિશા જેમણે ઉઘાડી છે. વિશ્વ તણાવ વિરાટ એ મોરારી બાપુ કાઠિયાવાડી છે. વિશ્વ તણા એ વિરાટ મોરારી બાપુ કાઠિયાવાડી છે. અને એનાથી આગળ સર્વ જગતનો પિતા કૃષ્ણ, એની માટે કદાચ કેવું હોય તો ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો છે. ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો છે. રણ છોડીને રણછણ કહેવાયો ને કૃષ્ણ કાઠિયાવાડી છે. રણ છોડીને ભાગ્યો ને કૃષ્ણ કાઠિયાવાડી છે. એવી જ રીતે સરસ મજાના કાઠિયાવાડની પાવન ભૂમિના અને આપણા હળિયા પરિવારનું ગૌરવ આપણા આજના 2024ના પંચમ પુષ્પના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીઓ જાદવભાઈ ખોડાભાઈ બારપટોળી તેમજ લક્ષ્મણભાઈ રણછોડભાઈ બારપટોળી સહપરિવારને શ્રી સત્યાઈમાં ભમોદરિયા હળિયા પરિવાર ખૂબ ખૂબ આવકારે છે અને એમનું અભિવાદન કરે છે. આપ સર્વને વિનંતી છે કે કિયા ગાડી 9409 વ્હાઇટ કલરની કિયા ગાડી છે. ખૂબ જ ઇમરજન્સી હોવાથી ગાડીને હટાવી લેવા આપ સૌને નમ્ર અનુરોધ છે. જેમની પણ એ કિયા ગાડી 4વ્હીલર હોય પાર્કિંગમાં 9401 કે 9409 નંબરની તો ઝડપથી એ ગાડી હટાવવા આપને નમ્ર નિવેદન છે. આપણી વચ્ચે આપણા દાતાશ્રીઓ ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે દાતાશ્રીઓની સાથે સધિયારો પ્રયાસ કરી અને આપણે જે માટે આપણે આગળ વધવું છે, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ અને આપણી જાળવણી સાથે આપણે આગળ જવું છે. એટલે હું વિનંતી કરીશ મનસ્વી અને હર્ષિલ ભરતભાઈ ઉગલવાણને કે એ આજે ગીતા પઠન કરી અને કાર્યક્રમને આગળ વધારે.
બંને છૂટા માયક એમને આપવા વિનંતી. જય ખોડિયારમાં, જય સત્યાઈમાં. હું હર્ષિલ ભરતભાઈ ગામ ઉગલવાણ. હું મનસ્વી ભરતભાઈ ગામ ઉગલવાણ. અમે આજે ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરીએ છીએ, જે તમે શાંતિથી સાંભળજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ. ધૃતરાષ્ટ્રોવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય નત્વેવાહં જાતુનાસં નત્વં નેમે જનાધિપા ન ચેવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવनं જરા તથા દેહાંતરં પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોયતિ માત્રા સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ્તાનતિતિ ચ સ્વભારત જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માत् પરિહાર્યતે ન ત્વં સ્વચિતં અર્હસि દેહિ નિત્યમવધ્યોऽયં દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં સ્વચિતં અર્હસि નેહાભિક્રમણા સ્વસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાસ વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુ નંદન બહુશાખાયન્તા ચ વૃદ્ધયો વ્યવસાયિના ભોગેશ્વર્ય પ્રસન્તાના તયા ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે ત્રેગુણ્યા વિષયા વેદા નિસ્ત્રેગુણ્ય ભવાર્જુના નિન્દ્રન્દ્રો નિત્યસ્વસ્થો નિયોગક્ષેમ આત્મવાન કાર્પણ્ય દોષો પસ્વવિભાવ પૃચ્છામિ ત્રાન ધર્મ સંપૂઢચેતા યસ્યેષાસ્તિ ચિત્तं બ્રૂહિ તન્મે શિષ્યાસ્યહં શાતિ માત્રં પ્રપન્નં ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતવાન ભૂય અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે વાસાસि જીર્ણાનિ યથા વિહાય ન
નવાની ગ્રહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની નૈયાની સંયાતિ નવાની દેહી ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કર્વાવહે તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. જોરદાર તાળીઓના ગડગડથી આપણે બંને બાળકોને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ શ્લોક પઠન કર્યું છે અને મારી પણ આપ સર્વોને વિનંતી છે, ડાન્સ ક્લાસીસમાં મોકલતા કરતાં સંસ્કાર ક્લાસીસમાં મોકલજો. ડાન્સ ક્લાસીસના મચકા તમને 5 દિવસ સારા લાગશે, પણ સંસ્કાર ક્લાસીસના મચકા તમને 5 પેઢી સુધી કંઈ વાંધો નહીં આવવા દે. એની લેખિત ગેરંટી કૃષ્ણ પરમાત્માએ પોતે ભગવદ્ ગીતામાં કરી છે, આપણે તો કોઈ નથી કરી. એટલે એની જે ગેરંટી હોય ને એ પાક્કી હોય. એટલે શક્ય હોય તો એ તરફ ચોક્કસ પ્રયાસ કરજો કે આપણા ઘર આંગણે ઘર સભા કરી શકાય, બાળકોને કંઈક વાંચન કરી શકાય, ગીતાજીના અધ્યાય કરી શકાય, બીજા કંઈ સારી રીતે ક્લાસીસ કરાવી શકાય. એવું કરજો એવી આપ સર્વને નમ્ર વિનંતી સાથે કાર્યક્રમને આગળ વધારતા ગોબરભાઈ પુંજાભાઈ ગામ ધોકડવાને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ મંગળભાઈ દેવતભાઈ વાવેરાને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બાળકોના શ્લોક પઠન માટે જગદીશભાઈ મેઘાભાઈ વાજડી તરફથી 500 રૂપિયા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડથી આપણે એમને વધાવી લઈશું. એક બલેનો ગાડી 8153 નંબર બલેનો ગાડી જેમની પણ હોય એને પાર્કિંગમાં જઈ અને થોડી સાઈડ કરવા વિનંતી છે. થોડી નડતરરૂપ હોય તો 8153 બલેનોને સાઈડ કરવા વિનંતી છે. 1100 રૂપિયા ભાવેશભાઈ બાલાભાઈ રાજુલા વડલી તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગડગડથી આપણે એમને વધાવી લઈએ. કાર્યક્રમના દોરને આપણે આગળ લઈ જવો છે ત્યારે ભોજન વ્યવસ્થાના સ્વયંસેવકને નમ્ર વિનંતી છે કે અત્યારે ફ્રી હોય તો સભા મંડપમાં થોડી વ્યવસ્થાના ભાગરૂપે આપ પોતાનું યોગદાન આપશો. આગળનો દોર હું વિનંતી કરીશ કે ભદ્રિકાબેન વેલજીભાઈ રાતોલ તેમજ પિનલબેન ધરાઈને કે આગળનો દોર કાર્યક્રમને આગળ વધારશે. કાર્યક્રમની દોરને આગળ વધારતા હું શબ્દ સુમનથી આમંત્રિત મહેમાનોને વધાવવા હું રણછોડભાઈ લાખાભાઈ ઓથાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને મહેમાનોને શબ્દોથી વધાવે. શ્રી રણછોડભાઈ લાખાભાઈ ઓથા. અવસર છે રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઘણો હરખાય. અવસર છે રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઘણો હરખાય. આપ તણી અહીં હાજરી નિરખી અમ આખલડી આજ ઉભરાય. આપ તણી અહીં હાજરી નિરખી અમ આખલડી આજ ઉભરાય. રણછોડભાઈ